તો રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું સરસ મજાની ચોરાફળી। તો ચોરાફળી બનાવવા માટે મેં અહીંયા જે આપણે ભજીયામાં લોટ લઈએ છીએ તે ચણાનો લોટ લઈ લીધો છે 2 કપ અને 1 કપ અડદનો લોટ લીધો છે। હવે આપણે 1 કપમાં પાણી લઈ લેશું, પછી તેમાં મીઠું ઉમેરી દઈશું 1 ચમચી અને 1 ચમચી બેકિંગ સોડા, થોડુંક એવું તેલ ઉમેરી દઈશું। પછી આપણે તે પાણીથી લોટ બાંધી લઈશું। લોટ આપણે કઠણ બાંધવાનો છે। કઠણ લોટ બંધાઈ જાય પછી આપણે તેમાં તેલનું મોણ આપી દઈશું। તો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એને થોડીક વાર માટે ઢાંકી અને મૂકી દઈશું। થોડીક વાર પછી આપણે તેને આ રીતે દસ્તા વડે ખાંડી લઈશું। 10 મિનિટ સુધી આપણે દસ્તા વડે તેને ખાંડીશું। આ રીતના લુવા વારી અને તેને આપણે લોટને આ શેપમાં આપી દઈશું। પછી આપણે તેને ચાકા વડે આ રીતે કટ આપી દઈશું। એક રોટલી બને તે રીતના આપણે કટ આપી દઈશું। હવે આપણે તેને ગોરોટી વારી લેશું। બધી ગોરોટી આ રીતે આપણે વારી લેવાની છે। હવે આપણે તે ગોરોટી ઉપર થોડું એવું તેલ નાખી દઈશું। પછી આપણે તેને રોટલી વણી લેશું। આ રીતના આપણે આછી રોટલી વણી લેવાની છે। હવે આપણે તેને 5-10 મિનિટ માટે પંખા નીચે સુકાવા દઈશું। તે સુકાય ત્યાં સુધીમાં આપણે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તો હવે આપણી રોટલી સુકાઈ ગઈ છે, તો તેને આપણે ચોરાફળીના શેપમાં કાપી લઈશું। તો હવે આપણે તેને તેલમાં ફ્રાય થવા માટે નાખી દઈશું। તેલમાં ફ્રાય થાય ત્યાં સુધીમાં આપણે તેની ઉપર છાંટવાનો મસાલો બનાવી લઈશું। મસાલો બનાવવા માટે આપણે સંચર પાવડર લીધો છે અને લાલ મરચું પાવડર લીધો છે। તે બંનેને આપણે મિક્સ કરી દઈશું। તો આપણી ચોરાફળી પણ બની ગઈ છે। તેની ઉપર આપણે તે પાવડર છાંટી દઈશું। તો દુકાન જેવી તો ચોરાફળી નથી બની, પરંતુ તે ખાવામાં બેસ્ટ છે। તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।